ડીએફસીસી આધાર સ્તંભ પખવાડિયા હેઠળ રેલવે પ્રોટેક્શન ફોર્સ ઉધના અને નવાગામ ડિંડોલી વિસ્તારની 2 શાળાઓમાં અકસ્માતો અટકાવવા વિદ્યાર્થીઓને જાગૃત કર્યા. ડીએફસીસી આધાર સ્તંભ પખવાડિયા હેઠળ રેલવે પ્રોટેક્શન ફોર્સે ઉધના અને નવાગામ ડિંડોલી વિસ્તારની 2 શાળાઓમાં અકસ્માતો અટકાવવા વિદ્યાર્થીઓને જાગૃત કર્યા. આ ઉપરાંત તેમને રેલવેના નિયમો વિશે માહિતી આપવામાં આવી હતી. જુનિયર મેનેજર ડીએફસીસી આરપીએફ સુરતના મહેન્દ્ર રાજોરિયા, હૃદય સિંઘ અને આઈબી પઠાણ ઉધના મોડેલ સ્કૂલ અને નવાગામ ડિંડોલીની શાંતિનિકેતન આઈડિયલ એકેડમી શાળાના વિદ્યાર્થીઓ સાથે રેલવે સુરક્ષાને લગતી માહિતી શેર કરી હતી. ભવિષ્યમાં અકસ્માતો કેવી રીતે ટાળી શકાય અને અકસ્માતોને કેવી રીતે અટકાવી શકાય તે સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફે ભાગ લીધો હતો. તેમણે ખાતરી આપી કે તેઓ રેલવે સુરક્ષા નિયમોનું પાલન કરશે અને રેલવે પર થતા અકસ્માતોને રોકવા માટે તેમના ઘર, પરિવાર અને સમાજમાં લોકોને જાગૃત કરશે. આ કાર્યક્રમનું સંચાલન યશરાજ મૌર્યે અને ભૂપેન્દ્ર ઓઝાએ કર્યું હતું. શાળાના આચાર્ય, શિક્ષકો અને અન્ય સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.